નમસ્કાર. ગયા અધ્યાયમાં આપણે વાત કરી છે વ્યાસજી અને શુકદેવજી વચ્ચેના સંવાદની. વ્યાસજીની અંદર પેલો પિતૃભાવ જાગ્યો છે. એમને થાય છે કે મારો પુત્ર કંઈક બની જાય, મારો પુત્ર સઘળા જે પણ કાંઈ કર્મ છે, જે ગૃહસ્થ કર્મ છે, સંન્યાસ આશ્રમ છે, બધા આશ્રમો ભોગવે અને એ પ્રમાણે એનું વર્ણન એમણે સુખદેવજીને કર્યું છે. સુખદેવજી કોઈ બીજા જ કારણથી વ્યાસજી પાસે આવ્યા છે. સુખદેવજી કહે છે પિતાને કે હું બૃહસ્પતિજીને ત્યાં ભણી આવ્યો, પણ એ પણ પડ્યા રહ્યા છે ગૃહસ્થાશ્રમમાં. તમે મને તત્વજ્ઞાન આપો. પણ વ્યાસજી કહે છે કે તત્વજ્ઞાન માટે ગૃહસ્થાશ્રમ પણ એટલો જરૂરી છે. પિતૃભાવ ઉપજ્યો છે. અને આ તરફ શુકદેવજીની અંદર તો વૈરાગ્ય જન્મ્યો છે. એટલે વ્યાસજીએ જે જવાબ આપ્યો છે વર્ણાશ્રમ વિશેનો અને પુરુષાર્થ વિશેનો, તેની જે વાત કરી છે ગયા અધ્યાયમાં, કે કેમ દરેક આપણે જીવનનો ભાગ ભોગવવાનો છે, કેમ ભણવું છે, કેમ ગૃહસ્થ બનવું છે, કેમ વાનપ્રસ્થ કરવો છે, કેમ સંન્યાસ લેવો છે, એની વાત કરી છે. એટલે એના જવાબમાં શુકદેવજી જે વાત કરે છે તે આપણે આજે સાંભળવી છે. શુકદેવજી કહે છે, હે તાત, સકળ પ્રાણી માત્રને નિરંતર બંધનકારક છે આ સ્ત્રીવાળું ગૃહસ્થાશ્રમ, કે જે સર્વદા મૃગને બાંધવાની દોરી જેવું છે, નિત્ય બંધનરૂપ છે. તે મારે કરવું નથી. હે તાત, નિરંતર ધનની ચિંતાવાળા પુરુષોને વ્યાકુળતાથી શું સુખ છે? ખરેખર નિર્ધન લોલુપતાવાળા મનુષ્યોને કુટુંબીઓ દુઃખ દે છે. ત્રિલોકીનો વૈભવવાળો ઇન્દ્ર પણ જેવો સ્પૃહારહિત ભિક્ષુક સુખી છે તેવો સુખી નથી. તો આ સંસારમાં બીજું કોણ સુખી થાય? તપ કરતા તાપસીને દેખીને ઇન્દ્ર પણ દુઃખિત થાય છે. અને દિવસપતિ ઇન્દ્ર તે તાપસીને અનેક પ્રકારના વિઘ્નો કરે છે. બ્રહ્મા પણ સુખી નથી. અને વિષ્ણુ પણ લક્ષ્મીને પ્રાપ્ત રહી નિરંતર અસુરો સાથે સંગ્રામ કરે છે અને ખિન્ન થાય છે. આપણે આગળ મધુકૈટભની વાર્તા સાંભળી છે. એની વાત થઈ. અનેક યત્નોપૂર્વક વિપુલ તપને કરે છે. તે રમાપતિ લક્ષ્મીની પ્રાપ્તિ છતાં પણ એવા છે, તો પછી આમાં મહાસુખ કયા દેવને છે? હે મહાભાગ, શંકર પણ સદા દુઃખી છે. એ હું જાણું છું કે તેઓ તપશ્ચર્યા કરતા દૈત્યોની સાથે યુદ્ધ કર્યા કરે છે. ધનવાન પુરુષ ક્યારેય પણ સુખથી સૂતો જ નથી. તો હે તાત, હું નિર્ધન ક્યાંથી સુખ પામું? સુખદેવજીએ બહુ સુંદર વાત કરી છે. વ્યાસજીએ કહ્યું છે કે તમે ગૃહસ્થાશ્રમમાં હવે એન્ટર કરો, બ્રહ્મચર્યાશ્રમ પૂરો કર્યો છે. આ તરફ સુખદેવજી કહે છે કે પિતા, આ બધામાં જે દેવો છે એને પણ સુખ નથી, તો હું સુખ ક્યાંથી પામીશ? તમે એમ કહો છો કે ગૃહસ્થાશ્રમમાં સુખ છે, પણ અહીંયા સુખ ક્યાં દેખાય છે? ના વિષ્ણુ સુખી છે, ના શિવ. અને કહે છે ધનવાન ક્યારેય સુખેથી સૂતો જ નથી.
બહુ સુંદર વાત છે. પેલું ગ્રાસ ઇઝ ગ્રીન ઓન ધી અધર સાઇડ ઓફ ફેન્સ, એના જેવી. આપણે સાંભળી છે આ કથા ક્યારેક, કે એક વખત એક બિચારો પેલો ગાર્ડનર હતો, માળી, આઉટ હાઉસમાં સૂઈ જાય અને આખો દિવસ ગાર્ડનિંગનું કામ કરે, અને એનો જે શેઠ હતો એ આવીને ગાર્ડનમાં બેસે અને ગાર્ડનરને એમ થાય કે આને કેટલું સુખ છે. એક વખત એણે કીધું કે શેઠ તમે કેટલા સુખી છો, અને મારે આ આખી જિંદગી બસ આ માળી કામ કરવાનું, પૈસામાં સુખ છે. આવું કીધું એણે. એટલે શેઠને થયું કે આની પરીક્ષા કરીએ. એટલે શેઠે કર્યું શું? તો શેઠ કે ભાઈ હું છે ને આવતા અઠવાડિયે 1 અઠવાડિયા માટે બહાર જવાનો છું, તે ઘરનું ધ્યાન રાખજે. માળી કે સારું. અઠવાડિયું પૂરું થયું અને શેઠને જવાનો સમય થયો. એટલે શેઠે માળીને 2 કે 3 સોનાની લગડીઓ આપી અને કીધું ભાઈ તું છે ને આને સંભાળજે, હું અઠવાડિયા પછી આવી અને તારી પાસેથી આ લઈ લઈશ. એટલે માળી કે સારું. હવે એને આ મળી તો ગઈ, એટલે આમ આનંદ થઈ ગયો કે જોતો ખરા કેટલું ધન આવી ગયું આપણી પાસે. અને પછી રાત્રે સૂવા જાય છે તો ઓશિકાની નીચે મૂકીને સૂતો છે. પણ ત્યાં સૂતા સૂતાએ ઘડી વિચાર આવે છે કોઈ લઈ નહીં જાય ને આ. એટલે 5 મિનિટે જાગીને ચેક કરે, અને આમ કરતા 1 અઠવાડિયા સુધી બિચારો સૂઈ જ ન શક્યો. છેલ્લે અઠવાડિયા પછી જેવા શેઠ હજી તો એન્ટર થયા બંગલામાં, ત્યાં તો માળી આવીને કે લો આ તમારું સોનું ફરીવાર કોઈ દિવસ જોઈતું નથી. એટલે સુખદેવજીની આ વાત છે. કહે છે કે ધનવાન પુરુષ પણ ક્યારેય સુખથી સૂતો નથી, તો હે તાત હું નિર્ધન ક્યાંથી સુખ પામું. એક બહુ સુંદર બીટલ્સ નામનું જે પેલું મ્યુઝિક ગ્રુપ હતું, એનું સોંગ છે મની કાન્ટ બાય યુ લવ. પ્રેમ નથી મળતો. તમારી પાસે પૈસા અઢળક હોય પણ શાંતિ, પ્રેમ, આ બધા જે સંવેદનો છે એ એમ મળતા નથી. એટલે સુખદેવજી કહે છે હે મહાભાગ પિતાને, આપ જાણો છો કે મારો આ ઔરસ પુત્ર છે, છતાં શા વાસ્તે મહાઘોર દુઃખદાયક સંસારમાં મને ઝંપલાવો છો. જન્મના દુઃખ, જરાથી દુઃખ ને મરતા દુઃખ, ફરી વિષ્ટા મૂત્રવાળા ગર્ભવાસમાં હે પિતા દુઃખ છે. આથી તૃષ્ણા લોભથી ઉત્પન્ન થતું દુઃખ તો અતિશય છે, અને હે માનવ માગવું એ મરણથી પણ અધિક દુઃખ છે. બ્રાહ્મણોને પ્રતિગ્રહ એ મહાદુઃખ છે. બીજા બુદ્ધિબળોથી બ્રાહ્મણો જીવન નિર્વાહ કરી શકતા નથી. પારકી આશા એ તો પરમ દુઃખ છે, અને એ તો દિને દિને મરણ તુલ્ય જ દુઃખ છે. સઘળા વેદો ભણેલા છે તથા સર્વ પ્રકારના શાસ્ત્રો ભણેલા છે, છતાં પંડિતોએ ધનીની સ્તુતિ કરવી પડે છે. એક જ પેટના નિમિત્તે શું ચિંતા છે? તેનું પોષણ તો પત્ર, મૂળ, ફલાદિ હર કોઈ ઉપાયથી સંતોષપૂર્વક થઈ શકે છે. ભાર્યા, પુત્રો, પૌત્રો ઇત્યાદિ બહોળા કુટુંબવાળાને તો પોષણને અર્થે મહાપીડા છે. હે પિતા, ક્યાં આવું ગૃહસ્થાશ્રમનું દુઃખ, અને ક્યાં આત્મતત્વની પ્રાપ્તિ પરમ અદ્ભુત સુખ. સુખદેવજીએ ફરીવાર અદ્ભુત વાત કરી છે.
પિતાએ સમજાવ્યું કે ગૃહસ્થાશ્રમ એટલે કરવો છે, કારણ કે એનાથી તમે પેલા બ્રહ્મચારી, પેલા સંન્યાસી, પેલા વાનપ્રસ્થમાં ગયેલા વ્યક્તિને મદદ કરી શકો. પણ સુખદેવજી કહે છે કે આખી મદદમાં તો દુઃખના દુઃખ જ ભરેલા છે પિતા. આમાં હું આત્મતત્વનું પ્રાપ્તિ ક્યારે કરી શકીશ? એનું અદ્ભુત સુખ ક્યારે પ્રાપ્ત કરી શકીશ? સુખદેવજી કહે છે, હે તાત, તમે મને સુખના મૂળરૂપ એવા યોગશાસ્ત્રનું ને જ્ઞાનશાસ્ત્રનું શ્રવણ કરાવો. હે તાત, અખિલ કર્મકાંડમાં મારું મન શાંતિ પામતું નથી. મને કર્મથી પર કરી દો એવી વાત કરીશ. મને યોગશાસ્ત્ર સંભળાવો, જ્ઞાનશાસ્ત્ર સંભળાવો. સુખદેવજી કહે છે, પ્રારબ્ધ સચિત અને વર્તમાન એ વિવિધ કર્મમૂલથી થયેલું અવિદ્યાજન્ય જે અજ્ઞાન છે તેનો નાશ થાય તેવા ઉપાયરૂપ શાસ્ત્ર મને તમે સંભળાવો. જળોની જેમ નારી તો રુધિરનું પાન કરનારી છે. હાવ ભાવના કટાક્ષથી મોહિત એવો મૂર્ખ તે જાણતો નથી. ભોગથી વીર્યનું હરણ કરે છે, કુટિલ ભાષણથી મનનું ને ધનનું હરણ કરે છે, અને અધિક શું કહેવું, કાંતા સર્વસ્વ હરી લે છે. તેના સમાન બીજો કોઈ ચોર નથી. સુખદેવજી સંન્યાસી થવા માટે આવ્યા છે. એટલે એ કહે છે કે પિતા, તમે મને વાત કરી હતી કે ભાર્યા એ તારી જોડે ભારણ કરશે, તમે લગ્ન કરો એવી વાત કરી છે પિતાએ. તો સુખદેવજી કહે છે કે આમાં તો હું મૂર્ખ ઠહેરીશ કે જ્યારે તમે મને એમ કહો છો કે હું આ નારી જોડે સંબંધ બાંધું, ત્યારે નારી તો મારે એના માટે ધન લાવવું પડશે, બધું કેટલું કરવું પડશે, ફેમિલી વસાવવું પડશે, અને મારું સર્વસ્વ ચોરાઈ જશે. હું તો આત્મજ્ઞાન માટે આવ્યો છું. સુખદેવજી કહે છે, નિંદ્રા સુખને નાશ કરનારો સ્ત્રીઓનો સંગ્રહ વિદ્યાતાથી વંચિત એવો મૂર્ખ કરે છે, પરંતુ તે દુઃખને જ માટે છે, સુખને માટે નથી. સુત પુરાણી કહે છે કે સુખદેવજીના આવા પ્રકારના વાક્યો સાંભળીને વ્યાસજી મહાચિંતામાં પડ્યા ને હવે હું શું કરું એમ વિચારવા લાગ્યા. તેમના લોચનમાંથી દુઃખાશ્રુઓ દળવા લાગ્યા, શરીરમાં ધ્રુજારી વછૂટી ને ચિત્તમાં ગ્લાની પ્રગટી. આવું પિતાને જોયા છે, આવા દીન શોકથી દગ્ધ એવા પિતા વ્યાસજીને જોઈને વિસ્મયથી ફૂલેલા નેત્રોવાળા સુખદેવજી તેમના પ્રતિ વધવા લાગ્યા. સુખદેવજીને થયું કે આ શું થયું? આ તો પ્રકાંડ પંડિત વેદ વ્યાસ છે, એ આવા દુઃખી કેમ થઈ ગયા છે મારા વચનથી? એટલે એ વિચારવા માંડ્યા કે આવી તો એવી કઈ માયા છે કે જે વ્યાસજીને પણ લાગી શકે છે. એટલે સુખદેવજી કહે છે, અહો, આ માયાનું બળ ઉગ્ર છે, એના વિશે વિચારી રહ્યા છે, અને એ વિચારસરણી આપણે સાંભળવી છે. જે વેદાંતના કરતા સર્વજ્ઞ વેદ વ્યાસ એવા પંડિતને પણ મોહવશ કરે છે. તે અતીવ દુસ્તર માયા શું છે તેને હું જાણતો નથી. જે માયા સત્યવતીના પુત્ર વ્યાસ પંડિતને પણ મોહમાં ભગાવે છે. પુરાણોના વક્તા, મહાભારતના રચનારા અને વેદોના વિભાગ કરનારા આ વ્યાસ પિતા પણ મોહને આધીન થયા.
જે દેવી આ નિખિલ જગતને મોહવશ કરે છે તેને હું શરણ છું. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર વગેરેને તો મોહિત કરે છે, ત્યારે અન્ય પ્રાણીઓની તો શું કથા કરવી? જેને પૂર્વે બ્રહ્મા, વિષ્ણુ અને હરને પણ મોહવશ કર્યા છે, તો પછી ત્રિલોકીમાં એવું કોણ હોય જેને માયા વડે મોહ ન થાય? અહો, દેવીનું બળ કેવું! જેની માયા વડે સર્વજ્ઞ ઈશ્વર પ્રભુ પણ વશ થઈ ગયા. પૌરાણિકો કહે છે કે વ્યાસ વિષ્ણુના અવતાર છે, તો તે વ્યાસ પણ વૈશ્યના વહાણની પેઠે મોહરૂપ મહાસાગરના તળિયે જઈ બેઠા. પ્રાકૃત મનુષ્યની જેમ આજે વિવશ થયેલા આ વ્યાસ અશ્રુપાત કરે છે. અહો, આ માયાનું બળ કેવું પ્રબળ છે કે જેનો પંડિતો પણ અનાદર કરી શકતા નથી. આ કોણ? હું કોણ? આવો ભ્રમ અહીં કેવો છે? આ પંચભૂતાત્મક દેહમાં આ પિતા અને આ પુત્ર એવી વાસના છે. આ માયા મહાબળવાન છે કે જે માયાવીઓને પણ મોહિત કરી દે છે. જે માયાએ કરીને અભિભૂત એવા આ દ્વિજવર વ્યાસ પણ રુદન કરે છે. સુતપુરાણી કહે છે, સર્વના કારણના પણ કારણરૂપ, સકળ બ્રહ્માદિ દેવતાઓની જનની રૂપ ઈશ્વરી એવી દેવીને સુખદેવજી પ્રણામ કરીને પિતા પ્રત્યે પાછા કહેવા લાગ્યા. શોક સમુદ્રમાં ડૂબેલા દીન વ્યાસપત્રે અરણીભાવ એવા શુક્રાચાર્ય શુભ હેતુયુક્ત ભાષણ કરવા લાગ્યા. સુખદેવજી કહે છે, હે પારાશર્ય, હે મહાભાગ, આપ સ્વયં સકળને બોધ આપનારા છો, છતાં પ્રાકૃત અજ્ઞાન જનની જેમ હે સ્વામી શોક કેમ કરો છો? હે મહાભાગ, આજે હું તમારો પુત્ર છું અને પૂર્વજન્મમાં તમે કોણ હતા ને હું કોણ હતો તેની મને ખબર નથી. આ પિતા પુત્રનો આત્મામાં બ્રહ્મ માત્ર છે. હે મહામતે, ધૈર્ય ધરો, સાવધાન રહો, મદમાં અને મનમાં ખેદ કરોમાં. આ સઘળું મોહ જાળ રૂપ જાણીને વૃથા શોકનો પરિત્યાગ કરો. ભોજન કરવાથી શ્રુધાની નિવૃત્તિ થાય છે, પરંતુ પુત્ર દર્શનથી નથી થતી. જળપાનથી પિપાસા મટે છે, પણ પુત્ર દર્શનથી મટતી નથી. સુગંધથી નાસિકાનું સુખ, શ્રવણથી કર્ણનું સુખ અને સ્ત્રીથી સ્ત્રીનું સુખ થાય છે. વાસ્તે હું પુત્ર તમને શું સુખ કરું તેમ છું. હવે શુકદેવજીએ વિચાર્યું કે આ દેવી જે છે એનો મોહમય એવી માયા છે કે બધા મોહિત થઈ જાય છે. વ્યાસજી પોતાના પિતાને ખુદને મોહિત થતા જોઈ લીધા છે. એટલે કહે છે કે તમે સાવધ રહો, આ ખેદ ન કરો અને શોકનો પરિત્યાગ કરો. કારણ કે હું પુત્ર તરીકે તમને શું આપી શકું છું? ગયા જન્મમાં હું કોણ હતો, તમે કોણ હતા ખબર નથી. આ જન્મમાં પિતા પુત્ર તરીકે આવ્યા છીએ, પણ એનો અર્થ શું?
તમે આટલા બધા દુઃખી કેમ થાવ છો? સુખદેવજી કહે છે કે હરિશ્ચંદ્ર રાજાએ પશુકામ માટે યજ્ઞ કાર્યમાં અજિગર્તને પોતાના પુત્ર મૂલ્ય લઈને આપ્યો હતો. આથી સુખોનું સાધન દ્રવ્ય છે અને ધનથી સુખનો સંયમ થાય છે. જો તમને લોભ હોય તો ધન ઉપાર્જન કરો, પણ હું પુત્ર તમને શું સુખ આપી શકીશ? હે મહાબુદ્ધિશાળી, તમે સૂક્ષ્મ તત્વવેતા છો. વાસ્તે મને બોધ કરો કે હે મુનિ, જે હું ગર્ભવાસના ભયથી મુક્ત થાઉં. સુખદેવજી અહીંયા આવ્યા છે, કહે છે કે મારે હવે ગર્ભવાસનાથી મુક્ત થવું છે, સંન્યાસી થઈ જવું છે. હવે ફરીવાર જન્મ નથી લેવો. વ્યાસજી આ બાજુ ગૃહસ્થાશ્રમની વાત કરે છે ને સુખદેવજી કહે છે કે મને છોડો. સુખદેવજી કહે છે, હે અનાથ, મનુષ્ય અવતાર આ કર્મભૂમિમાં અહીં થવું દુર્લભ છે. તેમાં પણ ઉત્તમ કુળમાં બ્રાહ્મણત્વની પ્રાપ્તિ થવી દુર્લભતર છે. હું બુદ્ધ છું એવી બુદ્ધિ મારા મનમાંથી ખસતી નથી ને સંસાર વાસનાની જાળમાં વૃદ્ધોના આશ્રયથી પણ રમણ કરે છે. સુતપુરાણી કહે છે, અતુલ બુદ્ધિવાળા શુકદેવના વચનો સાંભળીને ચતુર્થાશ્રમમાં મન છે જેનું એવા શાંત શુકદેવ પ્રતિ કહેવા લાગ્યા. વ્યાસજીનું મન આ પેલા 4 આશ્રમમાં લાગેલું છે. એમને થયું છે કે મારો પુત્ર આ 4 આશ્રમ ભોગવે એટલે વ્યથિત થયેલા છે. પણ શુકદેવજીના આવા વચનો સાંભળ્યા એટલે અંદરથી થોડી શાંતિ પ્રગટી છે. વિચારમાં આવ્યું છે કે હું આ કેવો મોહિત થયો છું. સુખદેવજીના પણ મનમાં થયું કે આ વ્યાસજી કેમ આવું કરે છે? આ પિતા મારા આટલા મહાજ્ઞાની છે. અને આ તરફ વ્યાસજીને આ તર્ક કર્યો એટલે વ્યાસજી હવે કહે છે કે હે મહાભાગ પુત્ર, મારું રચેલું ભાગવત કે જે સુંદર છે, અતિ વિસ્તરણ નથી ને બ્રહ્મસંમત પુરાણ છે, તેનો તું અભ્યાસ કર. તે ભાગવતમાં 12 સ્કંધો છે ને પંચલક્ષણ યુક્ત છે. સઘળા પુરાણોમાં આ ભગવતી ભાગવત ભૂષણ રૂપ મેં માન્યું છે. આ પુરાણમાં શ્રવણ માત્રથી સદસત જ્ઞાન વિજ્ઞાન પ્રગટે છે. વાસ્તે હે મહામતીવાળા, તું તેનો અભ્યાસ કર. કોનાથી બાલ ભાવે હું બનેલો છું? ક્યાં ચૈતન્યથી હું પુરુષ રૂપે થયો છું? શું પ્રયોજનથી મારું નિર્માણ થયું છે? પૃથ્વી વ્યાધિમાંથી કયા દ્રવ્યથી હું નિર્મિત થયો છું? આ અખિલ લીલાને હું શી રીતે જાણી શકું? એ પ્રમાણે ચિંતન કરવા બાલ ભાવને પામેલા, વટપત્ર પર સૂતેલા બાલ મુકુંદ રૂપ વિષ્ણુને આ અભિલાષદાયક પુરાણી ભગવતી દેવીએ અર્ધ શ્લોક માત્રથી આ સર્વ જગત હું છું, મારા સિવાય બીજું કોઈ સનાતન તત્વ છે નહીં, આ પ્રકારે કહ્યું હતું. પ્રથમ આ અર્ધ શ્લોક રૂપી ભગવતી વાણી વિષ્ણુએ ધારણ કરી અને મનમાં વિચારવા લાગ્યા કે આ સત્યવાણીનું ઉચ્ચારણ કોણે કર્યું? આ વાણી ઉચ્ચારનાર સ્ત્રી પુરુષ છે કે નપુંસક છે? તે હું કેમ જાણું? આવી ચિંતામાં પ્રસન્ન એવા બાલ મુકુંદે
અર્ધ શ્લોક રૂપ આ ભાગવતને મનમાં ધારણ કર્યું. તે અર્ધ શ્લોકી ભાગવતનો વારંવાર મનમાં ઉચ્ચાર કરવા લાગ્યા અને સુતેલા એવા શ્રી વિષ્ણુ ચિંતાપરાયણ થયા. તે વેળાએ શાંતમૂર્તિ એવી શંખ, ચક્ર, ગદા, પદ્મ, વરાયુદ્ધો ધારણ કર્યું છે. જેણે એવી ભગવતી શિવા દિવ્ય વસ્ત્ર ધારીને દિવ્ય ભૂષણોથી શણગારેલી પોતાના સમીપ પોતાના સમાન સખી મંડળથી અને પોતાની અન્ય વિભૂતિઓથી વિરાજતી તેવી તે ભગવતી દેવી તે અતુલ તેજવાળા બાળ મુકુંદ રૂપ વિષ્ણુના સમીપમાં પ્રાદુર્ભાવ પામી ઊભી રહી. સુંદર વદની તે મહાલક્ષ્મી મંદ મંદ હાસ્ય કરવા લાગી. સુતપુરાણી કહે છે તે એકાર્ણવ જળમાં નિરાધાર મનોરમા દેવીને સમીપે ઊભેલી જોઈને કમલનયન ભગવાન વિસ્મય પામ્યા. તે મહાદેવીની બાજુએ તેની વિભૂતિ રૂપ જુદી જુદી સખીઓ કૃતિ, ધૃતિ, મતિ, સ્મૃતિ, શ્રદ્ધા, રતિ, ભૂતિ, બુદ્ધિ, મેધા, સ્વધા, સ્વહા, શુધા, નિંદ્રા, દયા, ગતિ, તૃષ્ટિ, પૃષ્ટિ, ક્ષમા, લજ્જા, તંદ્ર અને શક્તિ શોભદાતા હતા. ઉત્તમ આયુધોવાળી, નાના પ્રકારના અલંકારવાળી, મંદારની માળાઓથી યુક્ત મોતીઓની માળા વડે કરીને વિરાજમાન એવી મહાદેવીને તે એકાર્ણવ સમુદ્રમાં દર્શન પામીને જનાર્દન ભગવાન બહુ વિસ્મય પામ્યા. આ સઘળી સ્ત્રીઓ અહીં ક્યાંથી આવી? હું ક્યાંથી આ વટવૃક્ષના સમીપમાં આવ્યો છું? આ ઘોર એકાર્ણવ સમુદ્રમાં આ વટવૃક્ષ ક્યાંથી આવ્યું છે? અને બાળક બનાવની અહીં મને કોણે રાખેલો છે? શું મને પ્રગટ કરનારી કોઈ માયા છે કે જેનો ભેદ હું જાણી શકતો નથી? શું ઉદ્દેશથી કે જે તે કોઈ અવર્ચનીય દેવતા વિશેષ મને કોઈએ અહીંયા બાંધી રાખ્યો છે? બહુ અદ્ભુત વાત કરી છે. વિષ્ણુ ભગવાન પણ ચિંતિત થયા છે. કહે છે કે આ કોણ આવ્યું છે? આવું આ થયું છે કેવી રીતે? અને વિષ્ણુ ભગવાન એટલે કહે છે કે હું હવે શું કરું? અથવા તો અહીંથી ક્યાં જાઉં? અથવા શું હું અહીં બાલ ભાવથી રહીને જ મૌન રહું? એ અર્ધશ્લોકી ભાગવતની જે વાત થઈ છે કે આ બધું જે છે હું છું એવું દેવીએ કીધું છે અને ભગવાનને બાલ સ્વરૂપે રાખી દીધા છે. એટલે વ્યાસજીની અંદર એ જ્ઞાન પાછું પ્રગટ્યું છે કે આ સુખદેવજી શું કહી રહ્યા છે કે આવ્યા છે અહીંયા બૃહસ્પતિ પાસેથી મારી પાસે જ્ઞાનની માંગણી કરીને અને હું એને પાછો ગૃહસ્થાશ્રમમાં ફસાવવાની વાત કરું છું. અને વ્યાસજીની આ વાત સાંભળી છે એટલે વ્યાસજીને જે જ્ઞાન થયું છે એટલે એમણે એમના પુત્રને કીધું સુખદેવજીને કે તું આ દેવી ભાગવત વિશે વાંચ. ત્યાં સર્વપ્રથમ તું બાલ મુકુંદ અને દેવી વચ્ચેનો કથાનક સાંભળ. એ કથાનક આપણે આવતી વખતે સાંભળવું છે. આજે બસ આટલું જ. આજે આપણે જે સાંભળ્યું છે એ અદ્ભુત છે. બે પ્રકારની જબરજસ્ત ટેન્શનવાળી વાત સાંભળી છે અને આપણી અંદર પણ થાય છે આ જ વાત.
આપણે જો પિતા કે માતા હોઈએ તો આપણને પણ એમ થાય કે મારો પુત્ર કે પુત્રી એ આ પ્રકારે 4 જે આશ્રમો છે એ ભોગવે. પણ જ્યારે એની અંદર આવું સંન્યાસત્વ પ્રગટ્યું છે ત્યારે તમે એને ક્યાંથી રોકી શકવાના છો? પણ જો વ્યાસજી પણ મોહિત થઈ જતા હોય તો એ માયા કેવી અદ્ભુત છે. એ માયાને સમજ્યા વિના આપણે આગળ વધી જ નહીં શકીએ. એટલે એના વિશે ચિંતન કરવું જરૂરી છે. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.